મહારાજા આજે ભાઈઓ આજ સારા મેદાય એવું મને દેખાય છે તો આજે મને અને તમને જોઈને અવળું કરીને શા માટે ઊભા છે જઈને તમે તપાસ કરો. હા મહારાજ અરે રબારી ભાઈ અમને અમારા મહારાજાને જોઈને અવળું કરી શા માટે ઊભા છો ભાઈ? હે પ્રધાનજી, હા રબારી ભાઈ સત્ય કહેવું તો ખોટું તો નહીં લાગે ને તમારા મહારાજાને? હા રબારી ભાઈ તો પૂછી દો. અરે મહારાજા રબારી ભાઈ નું કેવું એવું છે કે સત્ય કહે તો દુઃખ તો નહીં લાગે ને? હે પ્રધાની હા મહારાજા ભાઈને કહો સાસુને સત્ય કહેશો તો તમને રાષ્ટ્ર ઇનામ મળશે. બધાએ જૂઠું બોલશો તેના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ લઈને સત્ય મનાવો. અરે રબારી ભાઈ સાચું અને સત્ય બોલતો તો રાજ તરફથી ઇનામ મળશે, જો જૂઠું બોલતો તો તમને કાર્ય હે વીરા, કાળિયા ઠાકોરના સપૂત તો ન ખવાય, પણ સત્ય સત્ય જણાવી દી ભાઈ. પ્રધાનજી, તમારા મહારાજ જેની કહો કે રબારી ભાઈ એના દીકરાના હોના આણા તેરવા જાય ગામમાં સોળતે શેરીએ એવી વાતો થાય કે આપણા અર્જુન રાજા બાપુ પેટે વાંજ્યા હશે અને જો એના છોકરો લઈને જાય તો અમારો ભગલો પણ વાંજ્યો રહે. આ માટે અમે ઓળું કરીને ઉભા છે. હે રાયકા ભાઈઓ કોણ કહે છે બગડ ગલ્લુનો આદા આજમાનો વાંજ્યો છે? મહારાજ, આજે હું કહું તમે સાંભળો રબારી ભાઈઓ. મહારાજ, હે આજે રાજા કહે રબારી સાંભળો. સાંભળો રાયકા ભાઈઓ. હા મહારાજ, એ પણ વાત હોય ને સત્ય જણાવી દે. અરુ મારા દિલલાની આદ રાજા કહે રબારી સાંભળો. સાંભળો રાયકા ભાઈઓ. જાણીએ છીએ મહારાજ. હા મહારાજ, કરી